નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી શકાય. હવે મિત્રો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 193 પોલીસ તપાસ પૂરી થયે પોલીસ અધિકારીનો રિપોર્ટ, એટલે કે તમારી પર કોઈ ગુનો બન્યો છે ને એની એફઆઈઆર થઈ છે અને તે એફઆઈઆરની કામે તપાસ પૂર્ણ થાય અને તેનું જે ચાર્જશીટ કરવામાં આવે છે તે રિપોર્ટ, એટલે કે પોલીસ અધિકારી તપાસ પૂરી કરી અને પોલીસ અધિકારી કોર્ટની અંદર જે ચાર્જશીટ કરે છે તેના વિશે માહિતી આપણે લઈશું. કલમ 193 પ્રમાણે આ પ્રકરણ હેઠળની દરેક પોલીસ તપાસ બિનજરૂરી વિલંબ વિના પૂરી કરવી જોઈશે. 2. ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો 64, 65, 66, 67, 68, 70, 71 અથવા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની કલમો 4, 6, 8 અથવા 10 હેઠળના ગુના સંબંધી તપાસ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી દ્વારા માહિતી નોંધ્યાની તારીખથી, એટલે કે એફઆઈઆર થયાની તારીખથી 2 મહિનાની અંદર પૂર્ણ થવી જોઈશે. એટલે કે 2 માસની અંદર આ જે ગુનાઓ સેક્શનો આપણે જોઈ એ સેક્શનો પ્રમાણે 2 મહિનાની અંદર, એટલે કે 60 દિવસની અંદર તપાસ પૂરી થઈ તેનું ચાર્જશીટ થવું જોઈશે. 3. એની અંદર તપાસ પૂરી થાય કે તરત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ પોલીસ રિપોર્ટ ઉપરથી ગુનાની વિચારણા શરૂ કરવાની સત્તા ધરાવતા મેજિસ્ટ્રેટને ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહાર સહિતના માધ્યમથી રાજ્ય સરકાર નિયમોથી ઠરાવે તેવા નમૂનામાં નીચે વિગતો જણાવતો રિપોર્ટ મોકલવો જોઈશે. A. પક્ષકારોના નામ. B. ખબરનો પ્રકાર. C. કેસના સંજોગોની માહિતગાર જણાય તે વ્યક્તિઓના નામ. D. ગુનો થયો છે કે કેમ અને જો થયો હોય તો કોણે કર્યો છે તે. E. આરોપીને પકડવામાં આવ્યો છે કે કેમ. F. તેના મુચરકા કે જામીન ખત ઉપર આરોપીને છોડેલ છે કે કેમ. G. કલમ 190 હેઠળ આરોપીને કસ્ટડીમાં મોકલી આપેલ છે કે કેમ. H. ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો 64, 65, 66, 67, 68, 70 અથવા 71 સંબંધિત ગુના હેઠળની તપાસ હોય ત્યારે સ્ત્રીની મેડિકલ તપાસનો અહેવાલ સાથે જોડેલ છે કે કેમ. ત્યારબાદ એની અંદર એક ઇલેક્ટ્રોનિક સાધનના કિસ્સામાં કસ્ટડીનો ક્રમ. 2. પોલીસ અધિકારી 90 દિવસની અંદર ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહારના માધ્યમ સહિતની કોઈપણ રીતે તપાસની પ્રગતિ વિશે માહિતી આપનાર કે ભોગ બનનારને જાણ કરશે. 3. ગુનો થયા અંગેની માહિતી જો કોઈ વ્યક્તિ એ પ્રથમ આપેલ હોય તો તેને તે અધિકારીએ પોતે લીધેલા પગલાંની જાણ રાજ્ય સરકાર નિયમોથી ઠરાવે તેવી રીતે જાણ કરવી રહેશે. ત્યારબાદ 4. કલમ 177 હેઠળ ઉપલા દરજ્જાના પોલીસ અધિકારી નીમવામાં આવેલ હોય તો રાજ્ય સરકાર સામાન્ય કે ખાસ હુકમથી તે પ્રમાણે આદેશ આપે તો તે રિપોર્ટ તે અધિકારી મારફત રજૂ કરવો જોઈશે અને મેજિસ્ટ્રેટનો હુકમ થતા દરમિયાન તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને વધુ પોલીસ તપાસ કરવા ફરમાવી શકશે. 5. જ્યારે પણ આ કલમ હેઠળ મોકલાયેલ રિપોર્ટ ઉપરથી એમ જણાય કે આરોપી તેણે આપેલા મુચરકા અથવા જામીન ખત પર છૂટો કરવામાં આવ્યો છે ત્યારે મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે તે મુચરકો અથવા જામીન ખત રદ કરવાનો અથવા અન્યથા તેવો હુકમ કરશે. 6. એવો રિપોર્ટ જેને કલમ 190 લાગુ પડતી હોય તે કેસ સંબંધમાં હોય ત્યારે પોલીસ અધિકારી રિપોર્ટ સાથે નીચેના કાગળો મેજિસ્ટ્રેટને મોકલવા જોઈશે. એ. પોલીસ તપાસ દરમિયાન મેજિસ્ટ્રેટને મોકલી દીધેલ હોય તે સિવાયના જેના ઉપર
ફરિયાદ પક્ષ આધાર રાખવા માંગતો હોય તે તમામ દસ્તાવેજો કે તેમના સંબંધ. બી, જે વ્યક્તિઓને ફરિયાદ પક્ષ પોતાના સાક્ષી તરીકે તપાસવા માંગતો હોય તે તમામ વ્યક્તિઓના કલમ 180 હેઠળ નોંધાયેલ કથનો. 7, પોલીસ અધિકારીનો અભિપ્રાય એવો થાય છે કે આવા કોઈ કથનોનો કોઈ ભાગ કાર્યવાહીની બાબતને લગતો નથી અથવા આરોપીને તેની જાણ કરવી ન્યાયના હિતમાં જરૂરી નથી અને લોકહિતમાં ઇષ્ટ પણ નથી, તો તે કથનો તે ભાગે તેણે નિર્દેશ કરવો જોઈશે અને આરોપીને આપવાની કથનની નકલોમાંથી તે ભાગ કાઢી નાખવા મેજિસ્ટ્રેટને વિનંતી કરતી અને એવી વિનંતી કરવાના પોતાના કારણો જણાવતી નોંધ જોડવી જોઈશે. પેટા કલમ 7માં સમાવિષ્ટ જોગવાઈઓને આધીન રહીને કેસની તપાસ કરતા પોલીસ અધિકારીએ કલમ 230 મુજબ જરૂરિયાત પ્રમાણે આરોપીને આપવા માટે મેજિસ્ટ્રેટને અન્ય દસ્તાવેજો સહિત યોગ્ય રીતે યાદીબદ્ધ પોલીસ રિપોર્ટની જરૂર જણાય તેટલી નકલો પણ રજૂ કરવી જોઈશે. વધુમાં ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અને અન્ય દસ્તાવેજો યોગ્ય રીતે બજાવવાનું ગણાશે. 9, પેટા કલમ 3 હેઠળનો રિપોર્ટ મેજિસ્ટ્રેટને મોકલવામાં આવ્યા પછી ગુનાના સંબંધમાં વધુ પોલીસ તપાસ કરવાનો આ કલમ કોઈપણ મજકૂરથી બાદ આવે છે તેમ ગણાશે નહીં અને જ્યારે એવી પોલીસ તપાસ ઉપરથી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને મૌખિક કે દસ્તાવેજી વધુ પુરાવા મળે ત્યારે તે રાજ્ય સરકારના નિયમો દ્વારા ઠરાવે તેવા નમૂનામાં એવા વધુ પુરાવા સંબંધી વધારાનો રિપોર્ટ કે રિપોર્ટો મેજિસ્ટ્રેટને મોકલશે અને પેટા કલમો 3 થી 8ની જોગવાઈઓ પેટા કલમ 3 હેઠળ મોકલશે. રિપોર્ટ સંબંધમાં લાગુ પડે છે તેમ એવા રિપોર્ટ કે રિપોર્ટના સંબંધમાં શક્ય હોય તેટલે અંશે લાગુ પડશે. વધુ કેસની ઇન્સાફી કાર્યવાહી કરનાર ન્યાયાલયની મંજૂરીથી ઇન્સાફી કાર્યવાહી દરમિયાન વધુ તપાસ માટે મંજૂરી આપી શકાશે અને તે 90 દિવસની અંદર પૂર્ણ કરવી જોઈએ જે ન્યાયાલયની મંજૂરી સાથે લંબાવી શકાશે. એટલે કે આ જે તપાસનો રિપોર્ટ થાય છે એટલે કે ચાર્જશીટ થાય છે તે 90 દિવસની અંદર પૂર્ણ કરવી જોઈશે જે ન્યાયાલયની મંજૂરી સાથે લંબાવી શકાશે. મિત્રો, આ આપણે જોયું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 193 જે તમારા વિરુદ્ધ કોઈ ગુનો બન્યો છે ને તેની એફઆઈઆર થઈ છે ને તેનું ચાર્જશીટ કેટલા દિવસની અંદર થાય છે ને કેવા કેવા પ્રકારે થાય છે ને એની અંદરની શું શું જોગવાઈઓ છે એની આપણે ચર્ચા કરી. મિત્રો, અમારો આ વિડીયો આપને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.